જે કાફલો છે તે હાલ પહોંચી ચૂક્યો છે વૃંદાવન બંગલોઝ જે છે રાયસણ પાસે, જે વૃંદાવન સોસાયટી, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે। હાલમાં બી આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે તેમની કારની અંદર તે આવી પહોંચ્યા છે અને તેમને જે તેમના માતાના આશીર્વાદ લેશે। હાલ તેમના ભાઈ જે પંકજ મોદી છે તે પણ અત્યારે ઘરની બહાર આવી પહોંચ્યા છે, પાડોશીઓ બી ઘરની બહાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે તે ત્યારે એમના માતાના આશીર્વાદ લેવા માટે આવે છે, ત્યારે તેમના સ્વાગત માટે બી હાલ જે તમામ જે અડોસ પડોશ અને તેમના મોટા ભાઈ જે ભાઈ પંકજભાઈ છે તે તેમને આવકારવા માટે જે ગેટ ઉપર છે તે આવી પહોંચ્યા છે અને તેમના માતાના હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશીર્વાદ લેશે, તેમના ખબર અંતર પૂછશે, હીરાબાના આશીર્વાદ લઈ તેમને મળી ખબર અંતર પૂછ્યા બાદ જે પ્રધાનમંત્રી છે તે હેલિપેડ ખાતે જશે અને ત્યાંથી સેલવાસ ખાતે જે તેમનો કાર્યક્રમ છે ત્યાં જવા રવાના થશે। હાલ દ્રશ્યોમાં જોવાય છે કે તે વડાપ્રધાન હાલ તેમની ગાડીમાંથી ઉતર્યા છે અને તેમના ઘરમાં તેમના ભાઈએ તેમને આવકાર્યા અને તેમના ઘરમાં તેમના માતાને મળવા પહોંચ્યા છે, માતાના આશીર્વાદ લેવાશે। ત્યારબાદ તેમના જે ખબર અંતર પૂછવામાં આવશે અને ત્યારબાદ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે જે હેલિપેડ ખાતે જે સેલવાસનો જે તેમનો કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં જવા માટે રવાના થશે। એસપીજી કમાન્ડર સાથેનો જે આખો જે કાફલો છે તે તેમની સાથે આવી છે, 3 કારનો કાફલો છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના માતાના ઘરે જે આવી પહોંચ્યા છે અને સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે 3 દિવસનો પ્રવાસ જે ગુજરાત પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અને ત્યારે આજે જ્યારે તેમને સેલવાસ તેમના કાર્યક્રમમાં જવાના છે અને તે પહેલા તેમના માતાના આશીર્વાદ લેવા માટે અને તેમના ખબર અંતર પૂછવા માટે તે આવી પહોંચ્યા છે। સાથે સાથે જે તેમના અડોશ પડોશ છે તે અડોશ પડોશને બી વડાપ્રધાન મળશે અને તેમના ખબર અંતર પણ પૂછવામાં આવશે કે જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતાના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે ત્યારે તે તેમના અડોશ પડોશ સાથેના તમામ લોકોને મળતા હોય છે અને તેમના ખબર અંતર બી પૂછતા હોય છે અને અડોશ પડોશના લોકો બી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમનું સ્વાગત પણ કરતા હોય છે। એટલે હાલ દ્રશ્યોમાં બી જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તેમના માતા સાથે અત્યારે આશીર્વાદ લઈ રહ્યા છે, તેમને મળી રહ્યા છે અને જે બીમાર રહેતા હતા અને તેના જ કારણે તેમના ખબર અંતર પૂછ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે હેલિપેડ ખાતે જે તેમને સેલવાસ જવા માટે જે રવાના થશે। ખાસ જે રીતે વાત કરીએ કે દર વખતની જેમ જે તેમનો જે પ્રોટોકોલ હોય છે તે પ્રોટોકોલ તોડીને બી તેમના માતાના આશીર્વાદ લેવા માટે પહોંચતા હોય છે। તે જ રીતે આજે સવારે જ્યારે તેમને હેલિપેડ જવાનો સમય હતો તે સમય પહેલા જ જે 3 ગાડીના કાફલા સાથે તે તેમના માતા છે તેમને મળવા અને તેમના આશીર્વાદ લેવા માટે થઈને તેમના ઘરે જે આવી પહોંચ્યા છે। હાલમાં થોડી ક્ષણો પહેલા જ આપને દ્રશ્યોમાં દેખાડ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કારમાંથી ઉતર્યા અને જે તેમનું માતા જે ઘરમાં રહે છે તે ઘરની અંદર તે પ્રવેશ થતા નજરે પડ્યા હતા। હાલમાં તેમની માતાના જે સાથે તેમના ખબર અંતર પૂછવામાં આવી રહ્યા છે। જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તેમના માતાને મળવા આવતા હોય છે ત્યારે સૌપ્રથમ શીશ ઝુકાઈને તેમના આશીર્વાદ લેતા હોય છે અને ત્યારબાદ તેમના ખબર અંતર પૂછવામાં આવતા હોય છે। ત્યારે તેમના જે ભાઈ પંકજ મોદી છે તે બી તેમના સ્વાગત માટે આવતા હોય છે, તેમના અડોશ પડોશ બી સ્વાગત માટે આવતા હોય છે। હાલમાં બી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતાના ઘરે આવ્યા ત્યારે તેમના ભાઈ જે પંકજ મોદી છે તે તેમના જે ઘર છે તેની બહાર આવ્યા હતા અને તેમને આવકારવામાં આવ્યા હતા, તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા સાથે હાલમાં જે મુલાકાત છે તે લઈ રહ્યા છે। જી